હેલો મિત્રો, કેમ છો? આજે છે સન્ડે ને વાગી ગયા છે 10:30 રાતના અને આપણે જોઈ શું કરે. શું કરો છો? તમે કરો છો શું? કાપું છું કાતર ભાઈ. શું કાપો છો? એ તારે શું કામ છે? એ તમે લાવ્યા છો શું પડીકા? હું નહીં બતાવું. આમ રો. હું નહીં બતાવું. એક બાજુ રો ને મમ્મી આ શું લાવ્યા છે? હે ખમણ લાવ્યો છે. આપણે બેન મેકીને એકલા બસ આપણે સારું કરજો, બે ખાઈ લે. જોયું ને? જોયું તમે બધાએ જોયું? હું જે મસાલો ખોલી રહ્યો છું હા હું હવે ચાલુ કરી દીધું ખાવાનું. તમને હાજે બટકટ કરતી જ હતા તે નહોતા ભાઈવા અમે મસાલો ખોલી. હા સાચા હતા અમે બે. છે સાખી લીધા? સખાઈ ગયા તમે બેને? તાર સખાઈ ગયા? કેવા લાગ્યા તમને? આ ખમણ મીઠા ન લાગે. મીઠા એમ કેવાનો મતલબ એમ છે ખારા લાગ્યા, આને તે સારું ન કહેવાય. હું જ નથી હારો, મને હારું થોડું કઈ કેવું જ નહીં. લાવ્યો મારા હાટું ખમણ ને કેમ આખે ઓલા ભેળવા પડ્યા એટલે મને એમ ખમણ તો ખાવાનું બાંધવું છે, નહીં તો મરચા ખમણ લેવા જાય છે અમારે ત્યાંથી, કેમ કે એને ભાવે છે આવા મરચા, એટલે મરચા હાટું સ્પેશિયલ તમે ઘરે બનાવી દો છો તો એ ડબ્બું ભર્યું ખાવ ને. એમાં નામાં હાથી ઘોડાનો ફેર છે. તાજા તાજા કરે એ મેં કાકાને પૂછી લીધું. તમ હું મારા કાયમ બબે મરચા ને હું કરતો રહે. આ તો કાગડો જાણે પૂરી ની વાટે બેઠી હોય એની ઘોડે જલ્દી ડીશ માં ઠલ્યો એટલે ચોથો અધ્યાય ચાલુ હતું ખમણ ખાઈ લે. તારે મહાપ્રસાદ થી પેટ ભરવું હોય. મને ભૂખ લાગી, મારા હાટું નીચેથી મહાપ્રસાદ લાવી ગયો તો મને કે નહીં કે ન ખવાય આપણે. એટલે તમારે કથામાં હા ભરવા જવું નથી, હું ખાલી પ્રસાદ ખાવા જ જવું નથી. હારો એમ જ હોય. પ્રસાદી તો ખવાય ને, ગમે એ ભગવાન ની હોય. પ્રસાદી થી મતલબ ભગવાન ભાવના ભૂખા હે. હું આમ જ કોઈને કઈ દેવાનું નથી. મરસા તો એટલે મારે મમ્મી થઈ રહે બે અહીંયા ઉભા છે, હું તમને બધાને બધું દઈ દઉં. એ મોટી ડીશમાં નાખવા તો એકમાં મસાલો હોય ને એકમાં ખમણ હોય. મસાલો તો નાખ્યો ને ઉપર તો ભેળવાનું છે, આવડતું નથી. મોય 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 ભેળવા મૂકી જાય તો ભેળવો તમે. હાલ્યો તમને જાણે કઈ આવડતું જ નથી, બધું તમને જ આવડે છે. લઈ આવી દીધા એ નથી કેતી. ભૂખ લાગી હતી હમણાં તો એટલે લઈ આવી દીધા એટલે હા તો એને શું કરું? જો 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 ચાલુ કરી દીધું બગલાની કોયડા ખાવાનું. ભૂખ લાગી વાઈ ઢૂપડી છે. તો મિત્રો મને અત્યારે એકચ્યુઅલીમાં લાગેલી હતી ભૂખ. હું લેવા ગયો તો મારા એક માટે 100 રૂપિયાના ખમણ ભાણુભાન. હજી મતલબમાં મેં એક કટકો સાખ્યો નથી, મોઢામાં મેં મૂક્યો નથી. મારી બટીઓ બે ચાલુ કરી દીધું. અને ઓલી તો જો અગાઉ બેહી ગઈ, જાણે મહાપ્રસાદ આવવાનું હોય. જો બાપુ ડોન ની ઘોડે બેહી ગઈ છે. અને આ તો જો એકચ્યુઅલીમાં ખુશ થઈ ગઈ. આમ એને એમ કે આમ મોજ પડી ગઈ. મોજ પડી ગઈ તને? હે મોજ પડી ગઈ? આ રોટલા ખાવું તમારા હાટું છે. જો આ એકચ્યુઅલીમાં મેં એટલે બનાવડાવ્યા છે. કાલે મારે હે ને એકચ્યુઅલીમાં એનો અલગ પ્રોગ્રામ કરવાનો છે. તો તમે ખમણ એટલે આને તો જો આને વાઈટ ઉપાડવા માંડી એટલે એ તું ઘાઘા દે ને એને. એકચ્યુઅલીમાં પેલા નહોતી ભૂખ લાગી, પણ આ ખમણ જોઈને મને પણ વાઈટ ઉપડે છે. હા હા એટલે હમણાં જો એ બે ચાલુ કરી દે. મેં તો ખમણ નો ભૂકો એટલે જ કરી નાખ્યો. નકર તો ઓલા બટકા રાખ્યો ને તો બગીઓ ગળે ને એમ ગળી જાય. આને તો ભૂખ લાગી પાછી ઊભી થઈ. શું જોતું હે? છાશ વગર નહીં ચાલે એકચ્યુઅલીમાં અમારે. હે તમે સાઈઝ વગર નો હાલે. તમારે મફતમાં કાંઈ નો હાલે. મને એ નથી ખબર પડતી. તમારે કાંઈ નહીં હાલે. છાશ લેવા નથી ભૂલી ગયા ને? તે કે મારો પ્રશ્ન છે સાઈઝ લેવાનો હતો. કાંઈ ઘરમાં ધ્યાન દેવું છે તો કે મારે નો ઘરમાં ધ્યાન દેવાનું. હું બાયડી છું, તમે બાયડી છો તો હે મેળવવાની હતી. ચાલુ ટ્રેને ચડી જવું છે. હા પછી તમે બે એક થઈ જાવ. મને હલવાડી ગયો. અને તું કેમ મને તુકારે કે છો? મેં તમને તુકારે નથી કીધું, મેં તમને વિશાલ એમ કીધું. અહીંયા વિશાલ ને કહેવાનું. તે શું કહેવાનું? મમ્મી શું કહેવાય?
આને તો એટલી ભૂખ લાગી છે ને એ નથી ખબર શું કહેવાય. જો 3 વાટકા. ઓહો, કથા સાંભળવા જાય કે મહાપ્રસાદ લેવા જવો છે? તારે જવું છે કથા સાંભળવા? અને માને જાવ સમસી ગોતો ને વાતો કરતા. જો હવે એકચુઅલીમાં ખમણ રેડી થઈ ગયા છે અને એને બેને એટલી લગ્ન લાગી ગયા ને ખમણ ખાવાનું. લાવ્યો છું હું મારા માટે, તમને ખબર છે હું મારા માટે લાવ્યો છું, પણ એ હમણાં બગલો ગળે ને એમ ગળી જાય ખમણ, અને હું વાતો કરતો રહે અને વિડીયો ઉતારતો રહે, એમાં હે ને ખમણ હમણાં પૂરા થઈ જાય. હવે મારે નક્કી કરવાનું છે કે બાનું કાઢવાનું કે હું અહીંયા જાઉં દવાખાને જતો હોય, સુરેશભાઈ મેડિકલે જતો હોય, એમ કરીને 50 ના ભાણાના ખમણ ખાતા હોય. અને આપણા એકચુઅલીમાં ખમણ મિત્રો રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આલ્યો ખાવા માંડો. તમે ક્યાં મરજાદી છો? અને અમારે જો એકચુઅલીમાં ભાઈ સુઈ ગયો છે અત્યારે, થોડી હવલું લીલું હાલે છે, અને એકચુઅલીમાં ભાઉબેને ઠપકો મારી દીધો હતો. હું મારી દીધો હતો? હો મારી દીધો હતો. અને તું કાં છે ધાણી ખોલશો ઓલા છોકરાની? ડોન્ટ ટેલ ધીસ ધાણી પોપકોર્ન. તો તું અહીં નીચે બેઠી ભાવી છે ક્યાં બેહી છે? એક ડીશ તો લઈ લે. તને નથી ખાવા? જો કઈ રાઈસમાં હમણાં હશે એટલો મસાલો નાખી દે. ખમણ તમને ખારા લાગશે? શું મોરો છે? હે આ જો ઓલી કોથળીમાં એક બટકું નહીં રહેવા દે, કોથળી સાચી જાય. કેમ કાપી દઉં? ઊંધી કાપી દઉં? ના તમે જલજીરાની કોથળી જો આમ સાકતા. જોઈ ને આની એક્ટિવિટી જોઈ ને તમે. આ લગભગ હે ને મને ઓલી ઘણા કરે છે ને કે દૂધની બાટલી મોટી કાપી નળેથી પાણી નાખી પછી દૂધમાં નાખે, એટલે એકચુઅલીમાં જે દૂધ ગરમ કરે ને એ પાણી બળે, દૂધ નો બળે. આજ જો કોઈ બોલાવતી નથી. હે તમે ક્યાં હવેલીના મરજાદી છો? જુનાગઢની મોટી હવેલી કિશોર બાવા વાળી. હું કિશોર ચંદ્રનો ભક્ત છું. મારે ઈ ગુરુ છે. કિશોર ચંદ્રલાલ અમારા ગુરુ છે એમ હોય, આપણે એને ભક્ત ની ગુરુ કહેવાય. પણ ઈ મારા ગુરુ છે. હું એકચ્યુઅલીમાં ઈ જ કહેવા માંગુ છું તમને કે કાંદો ન ખવાય. સ્વર્ગે સીધાવી ગયા છે. લીલામાં ગયા છે એવું કે લીલામાં નહીં, લીલા પથેરા. લીલા પથેર લીલા પથારે. સોરી વૈષ્ણવ ભાઈઓને સોરી, મારા દિલથી સોરી. મારે સરોજરાય ગુરુ છે. ક્યાં ગુરુ? સરોજરાય. એકચ્યુઅલીમાં મારે તો ક્યાં છે મને જ નથી ખબર. કિશોર ચંદ્રરાય મારા ગુરુ હે ને એટલી વારમાં એને જ નથી ખબર. આ ગુરુ જ છે મારા પાછળ છે ને મારા જ ગુરુ છે. ઓકે, તમારે ગુરુ બનવાની જરૂર નથી મારી. ઓકે, એકચ્યુઅલીમાં મિત્રો તો હું વાતો માર્યો ને એટલે મારા ખમણ તો પૂરા જ થઈ ગયા. આમે મને વિશ્વાસ જ હતો કે મારા પૈસા પાણીમાં જ પડી ગયા છે. એકચ્યુઅલીમાં પડી જ ગયા મારા પૈસા. રાખ્યા છે ખમણ કેટલા બધા છે. ઈ 2 રૂપિયાના નથી, એટલો 10 રૂપિયાના માં છોકરો કાયમ ખાઈ જાય છે નીચે. નથી ખાવા, હવે ઘરસી લ્યો તમે. બગલાની ઘોડે ઉભા ગળે ખાધા છે તો. અને એક તો જો હજી હું વાતોમાં રહ્યો થતો, એક તો હજી ખાઈને આમ જો હેઠી વહી ગઈ. એને તો હવે હવેરમાં કહેવાનું ને, આને તો અત્યારે કહેવાય એટલે કઈ જ દઉં છું. હજી છેલ્લી વાર પૂછું કેટલા વધ્યા છે ખમણ તમારે ખાવા છે? નથી ખાવા, તું ખાઈ લે સાંજનું. મારે ખોટો અત્યારે ડખો થઈ જાય, મારી બીજી લબાલબી ઘરમાં. તું ખાઈ લે સાંજનું. કેટલી વખત બોલાવ્યા કે આવો વિશાલ ખમણ ખાવા, આવો વિશાલ. તમે આવ્યા જ નહીં કે મારા ફ્રેન્ડ નો ફોન છે, 2 મિનિટ ઉભી રહે, 2 મિનિટ ઉભી રહે. આ ભૂખ લાગી હોય ને કોઈ ઊભું રહે તો માણસને એટલું તો પેટમાં બરે કે નહીં કે લાવ્યા છે, એને ભૂખ લાગી હતી, એના હાટુ થોડા ઘણા રાખવું એમ. થોડા ઘણા એટલા કાફી છે. એ રૂપિયા ને હવે નથી વધ્યા. વાતોમાં અત્યારે તારી યારે વાતો કરતો રહ્યો ને 2 ચમચી ગળસી ગઈ પાછી. ખાવા હોય ખાઈ લ્યો ને યાર, એવું કરો. નથી ખાવા, હવે જાઓ. હવે ઘરે એક વસ્તુ રાતે લાવું તો મને કહેજો. આ તો પ્રેમથી દયાથી લાવો ખાવો, પણ એની બુદ્ધિ આવી છે. કોઈ ખાવા ટાણે ખાવા બોલાવે તો મોબાઈલમાં નહીં જોયા કરે અને પેલા બધા મોર ખાવા બેસી જાય. નકર રે ભૂખા ઓટકાર આવતો તી અટકી ગયો, જીવ પડ્યો મારા ખમણમાં તમારો.
આ તો મિત્રો આપને એમ થાય રોડે હા. રખડતા આપણે હું ગલે બેઠો તો મને એમ થયું કે આ બધા ભૂખ્યા છે ઈ છે સાંજે વહેલું ખાઈ લીધું હતું આજ રવિવાર હતો એટલે 8:30 જમી લીધું અને અમારી બિલ્ડિંગ નો આરતી નો વારો હતો એટલે 8:30 અને આજે એકચ્યુઅલી માં કથા હતી ગણપતિના મંદિર તો આજે વહેલું જમી લીધું મેં કહું આ બધાને ભૂખ લાગી હશે ચાલો 10:30 થયા છે તો હું ખમણ લેતો હતો હજી? પેલા 50 ના મેં કહું મારે એકલા થઈ જાય પછી મેં કહું ઓલા બે હજી જાગતા છે 10:30 થયા એટલે હું ફોના લઈને આવ્યો હજી વાતું કરે તો લઈને સમસી ખાઈ જાવ. મારા બટા જો મારે એકનો ફોન આવી ગયો તો બગલાની ઘોડે ગળી જ ગયા આવું ન કરાય આવું ન કરાય આ તમે પેટમાં જીવડા પડે આવું કરો ને એટલે એકલા ખાઈ લ્યો એટલે જીવડા થતા ને તમારા પેટમાં બોલે માર પેટમાં દે ના અસલ ધરાઈ રહી આલ્યો આ વાસણ મૂકી દેજો ઠેકાણે ઓલ સાઈઝની મૂકી દેજો અને હું જાઉં છું હુવા મને આવે છે નીંદર. હા તો હવે તમે હુઈ જાઓ પાડાની ઘોડે ને હવે હે ને હું હે ને મૂકી દઉં અલ્યો. તો મિત્રો આ વિડીયો પછી મારું ખાલી એટલું જ કહેવાનું હતું જો કામ કરવું પડ્યું લેવા જવા પડ્યા ખાવા કઈ મળ્યું ને દેવાનું મોબાઈલ માં ધ્યાન નહીં દેવાનું ખાવા સમયે પેલા શાંતિથી ખાઈ લેવાનું.